જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે અમે કાઠિયાવાડી કઢી બનાવવાના છે। આ વિડીયાની અંદર તમે જોતા રહેજો। ને ખીચડી ને સાથે ખીચડી બનાવશું। તો આપણે છાશ લીધી છે, તાજી છાશ કહેવાય। તેજપત્તા મરચાં ને બધી લીધું વઘાર માટે। બાદિયા ને એવું બધું આપણે લઈ લઈએ વઘાર માટે, કઢીનો ટેસ્ટ સારો આવે। હળદર લીધું, મીઠું, રાઈ, જીરું બધું વઘાર માટે આવી ગયું। ચણાનો લોટ આપણે સારી નાખીએ। એક વાટકી ચણાનો લોટ લીધો છે ઘરની માપ પ્રમાણે। તો એને સારી નાખીએ વ્યવસ્થિત, આની અંદર ગોટી ન થાય। તેલ ગરમ મૂકી દઈએ। 2 થી 3 ચમચા નાખ્યું છે આપણે તેલ, ને ખાંડ આપણે 3 ચમચી જેવું લીધું છે। હવે આપણે છાશનું આપણે બેટર બનાવી દઈએ। આવી રીતે હલાવતું રહેવાનું, તો અંદર ગોટી ગોટી ન થાય। આખી કઢીની અંદર ગોટી ગોટી દેખાશે। જેમ પડે છાશની જરૂર પડે એમ છાશ નાખતી જવાની। રાઈ નાખી દઈએ। સૌથી પહેલાં રાઈ નાખીએ આપણે। જીરું નાખી દઈએ। મરચાંનું તેજપત્તા લીધું એ લીમડો નાખી દઈએ। લસણ નાખી દઈએ ને મરચાં નાખી દઈએ। ટમેટાને બધું નાખી દઈએ, મરચાં ટમેટાને બધું ભેગું। આવી રીતે તમે કઢી બનાવશો ને, મસ્ત કઢી બનશે કાઠિયાવાડી। આવી રીતે થોડી વાર હલાવતું રહેવાનું, મિક્સ કરતું। તો આપણે છાશ ને બધી ચણાનો લોટ નહીં નાખી દઈએ વઘાર કરવા હાટું। આને હલાવતું ધીમો ગેસ રાખવાનો એકદમ। હળદર નાખી દઈએ ને મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે। ખાંડ નાખી દઈએ। મિક્સ કરી દઈએ બધું, ખાંડ ને બધું નાખ્યું એટલે હળદર। હવે પાછી આપણે છાશ નાખી દઈએ। છાશ ને ચણાનો લોટ મિક્સ કરી ગયો। હલાવશું થોડી 2-3 એકાદી મિનિટ। આવી રીતે હલાવતું રહેવાનું, કઢી નીચે બેસી ના જાય। થોડું આપણે માથેથી પાણી નાખશું ગલાસ ઉપર। કઢી તો મસ્ત લાગે છે, જમવામાં સારી લાગે છે। હિંગ નાખી દઈએ। થોડી વાર ઢાંકી દઈએ 1-2 મિનિટ પૂરતી, તો કઢી પાકી જાય વ્યવસ્થિત। કઢી પાકી ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ મસ્ત। આપણે હલાવશું। ખીચડી સાથે તો
મજા આવે ખાવાની. ખીચડી ને બાજરીના રોટલા હોય એટલે કઢી ખાવાની મજા આવે. જોઈ શકો છો મસ્ત કઢી પાકી ગઈ છે. તમને આ અમારો વિડીયો કઢીનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો. ગરમ મસાલો નાખી દઈએ માથે. બેલ બટન જરૂરથી દબાઈશું, દબાઈજો. ધાણા નાખી દઈએ માથેથી. ધાણા નાખ્યા પછી આવી રીતે આપણે ચમચો ફેરવી દઈએ કઢીને. તો કઢી થઈ ગઈ અમારી તૈયાર. કઢી ખીચડી ખાવાની મજા આવે. તો આ ખીચડી બનાવવા માટે ધોઈ નાખીએ પહેલાં ચોખાને ને મગની દાળને બેને. બે પાણીથી ધોઈ નાખવાના હારાથી ચોખાને. પહેલેથી જ ગરમ પાણી કુકરમાં મૂકી દીધું. મીઠું નાખી દઈએ ચમચીએ, અડધી ચમચી, 1.5 ચમચી, 1 ચમચી હળદર નાખી દઈએ. ચમચો ફેરવીને ઢાંકી દઈએ આપણે કુકર ઢાંકું. તો અમારી ખીચડી પાકી ગઈ છે. કઢી ખીચડી ખાવા માટે મજા જ આવે કઢી ખીચડી ખાવાની. તમને કઢી ને ખીચડીનો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂર કરજો. મળીશું અગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.